વ્યાજ અને વ્યાજ મુદ્દલ ₹1200 નું 9 માસ માટે 11% લેખે વ્યાજ મુદ્દલ કેટલું થાય? પહેલા તો આપણે શું શોધી લેવાનું? વ્યાજ. I is equal to PRN ના છેદમાં 100. P કેટલું આપેલું છે? 1200. રેટ કેટલો આપેલો છે? 11. સમય કેટલો આપેલો છે? 9 માસ. માસને આપણે વર્ષમાં ફેરવી દેવાનું. એક વર્ષની અંદર કેટલા મહિના હોય? 12. છેદમાં શું લખી દેવાનું? 12 અને છેદમાં 100. છેદ ઉડાડી દેવાના. 12 કેન્સલ. 11 9 99. ઘણા જવાબની અંદર વ્યાજ ટીક કરીને જ આવતા રહે. પણ આનું એક સૂત્ર છે વ્યાજ મુદ્દલ શોધવાનું. A is equal to P plus I. આ શોધવાનું. P કેટલો છે? 1200. I કેટલો છે? 99. જવાબની અંદર શું આવે? 1299. ખાસ ધ્યાન રાખવાનું, વ્યાજ ટીક કરી નહીં આવવાનું. આપણને શું પૂછ્યું છે? વ્યાજ મુદ્દલ. ઘણા તમને હજી વ્યાજ અને વ્યાજ મુદ્દલના પ્રશ્નની અંદર ક્વેરી હોય તો મને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો.